નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.3. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. એટલે કે આ રીતે તમને આકૃતિઓ આપી છે, એમાં વી ઓફ એક્સ એટલે સ્થિતિ ઉર્જા છે. બરાબર, એના કેટલાક ઉદાહરણ છે. એના કણની કુલ ઉર્જાનું મૂલ્ય વાય એક્સ પર ચોકડીની નિશાની વડે બતાવ્યું છે. એટલે કણની જે કુલ ઉર્જા છે એને આ રીતે બતાવ્યું ચોકડી કરીને, એ કુલ ઉર્જા છે એની. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય તો કે તેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો હોય. એટલે આમાં આપણે એવા વિસ્તારો કહેવાના, એવા વિભાગ કહેવાના કે આમાં કણ ક્યાં ખરેખર હશે એમ, ઉર્જા ઉપરથી, એની ઉર્જા ઉપરથી આપણે એવું કહેવાનું કે કણ ખરેખર ક્યાં હશે એમ. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા પણ કેટલી કહેવાય, લઘુત્તમ આલેખ ક્યાં છે એ પોઈન્ટ પણ તમારે કહેવાનું. કેટલી હોવી જોઈએ એ દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા હોય. એટલે કે આવા ઉદાહરણો સાથે મળતા એવા કેટલાક ઉદાહરણો વિચારવાના. હવે પહેલાં તો વાસ્તવિક કણ માટે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે થઈ જશે E - V. ચલો, ગતિ ઉર્જા હંમેશા ધન હોય. That is implies E greater than V હોય. વાસ્તવિક કણ માટે હંમેશા પોસિબલ હોય. એટલે કે આપણે આલેખમાં એવો વિભાગ ગોતી શકીએ કે જેમાં ઉર્જા સ્થિતિ ઉર્જા કરતા, કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતા વધુ હશે એવા વિભાગમાં કણ હશે, બાકી વિભાગમાં કણ હશે નહીં. એટલે કે પેલો છે આ પેલો, એમાં x is less than a વાળો ભાગ લઈએ, એટલે કે આટલો ભાગ અહીંયાથી આમ. બરાબર, તો એમાં આલેખ ખરેખર શું કહેવાય, કોઈ આલેખ છે નહીં, મતલબ કે શું કહેવાય અહીંયા 0. એટલે કે આ સ્થિતિ ઉર્જાની અક્ષ છે, તો આ આખા વિભાગમાં સ્થિતિ ઉર્જા કેવી કહેવાય, 0 કહેવાય. તો એનો મતલબ કે સ્થિતિ ઉર્જા છે એ કુલ ઉર્જા કરતાં કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતાં કેવી થઈ ગઈ, ઓછી. મતલબ કે આપણે શું લખી શકીએ કે ભાઈ સ્થિતિ ઉર્જા છે એ 0 છે આ લાઈન ઉપર, V બરાબર 0 કહેવાય આખી લાઈન ઉપર. બરાબર, તો એનો મતલબ એવો થાય કે કુલ ઉર્જા કેટલી થઈ જશે, E એટલે કે કેવી થઈ ગયા, ધન. કારણ કે બોલો ઉપર ચોકડી કરી છે એટલે ધન છે, લખવો પડી. તો આ વિભાગમાં x લેસ ધેન એ વિભાગમાં શું કહેવાય, કણ અસ્તિત્વ ધરાવે છે. કણ અસ્તિત્વ ધરાવે છે. કારણ કે આ ધન મતલબ કે ગતિ ઉર્જા કેવી, ગ્રેટર ધેન 0, કણ અસ્તિત્વ ધરાવે. સમજો, જો x ઇઝ ગ્રેટર ધેન એ વાળો વિભાગ લઈએ હવે, કે ભાઈ આ વિભાગ લઈએ આ, તો આ વિભાગ તમે લો તો એમાં બોલો આ સ્થિતિ ઉર્જા છે એટલે V0 ઇઝ ગ્રેટર ધેન E આવે. એટલે ખબર, કુલ ઉર્જા કરતા V0 કેવી થઈ ગઈ, પેલા વિભાગમાં વધી ગઈ. કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધી ગઈ, પણ ખરેખર તો સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતા કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ કે નહીં. તો એનો મતલબ કે આ તો ખોટું. તો એનો મતલબ કે આ વિભાગમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં, કણ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કણ અસ્તિત્વ ક્યાં ધરાવે, લેસ ધેન એ વાળા. આ વિભાગમાં કણ હોઈ શકે પણ પેલામાં તો કણ હોઈ શકે જ નહીં. હવે કીધું છે કે E મિનિમમ, તો ચલો આલેખમાં સૌથી મિનિમમ બિંદુ એટલે બોલો અહીંયા આવી જાય, પડે ખબર. તો એ કેવું થાય 0, તો આ થઈ ગયું મિનિમમ 0. સેમ એવી ચર્ચા આમાં કરવાની, જોજો આમાં કરીએ. હવે સમજો આ આખા વિભાગો છે કે 0 થી A, A થી B, B થી C, C થી D, આ બધા આખા આલેખો છે. અહીંયા કુલ ઉર્જા છે, અહીંયા કંઈક V1 મૂલ્ય આપ્યું છે, અહીંયા કંઈક V0 મૂલ્ય આપ્યું છે. અચ્છા, જો V0 કે V1 કોઈ પણ તમે લ્યો E કરતા મોટા, V0 અને V1 ઇઝ ગ્રેટર ધેન E. બોલો આ કન્ડિશનનું પાલન નથી થતું. કોઈ પણ વિભાગ તમે લ્યો, જો કોઈ પણ વિભાગ લ્યો, E કરતા આ જે લાઈન છે, E ની લાઈન આ છે, E ની લાઈન જે છે આ લાઈન છે, આ લાઈન કરતા તો બોલો બધે મોટી જ છે કે નહીં સ્થિતિ ઉર્જા, પણ સ્થિતિ ઉર્જા E કરતા કોઈ દિવસ મોટી હોય નહીં. તો એનો મતલબ એવો થાય કે આમાં કોઈ પણ વિભાગમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી.
બરાબર. તો ચલો મિનિમમ કેટલી, તો કે ઈ મિનિમમ, બરાબર. ઈ મિનિમમ કેટલા થશે આમાં, તો જો ઈ મિનિમમ, તો આ આખો વક્ર છે એ વક્ર મિનિમમ અહીંયા છે, વક્ર જે છે એ મિનિમમમાં મિનિમમ ક્યાં છે, અહીંયા છે, એટલે કે V1. વક્ર છે એ મિનિમમ ક્યાં છે દોરેલો, આ અક્ષ ઉપર મિનિમમ ક્યાં છે, તો કે V1 આગળ છે દોરેલો છે, એટલે થઈ ગયો V1. આમાં વક્ર બરાબર મિનિમમ ક્યાં છે, તો કે અહીંયા છે, અહીંયા, એટલે 0. પહેલામાં V મિનિમમ, ઈ મિનિમમ કેટલા આવશે, V1. ચાલો હો પડી. ઓકે, ચાલો નેક્સ્ટ હજી 2 આકૃતિ છે. ચાલો જો એની પછી છે સી આકૃતિ. તો જો એમાં આલેખ આ રીતે આપ્યો છે, બરાબર. હવે સમજો કે આમાં આપણે શું કરીએ કે આ ઈ કુલ ઉર્જાવાળી અક્ષ, કુલ ઉર્જા છે, તો એક્સ હું લેસ ધેન એ લઉં, એટલે આ વિભાગ, બરાબર. અને એક્સ જે છે ઇઝ ગ્રેટર ધેન બી લઈએ, એટલે કે આ વિભાગ થયો, આ વિભાગ થયો. એમાં V0 છે, બોલો સ્થિતિ ઉર્જા અને આ કુલ ઉર્જા સંબંધ શું છે, V0 ઇઝ ગ્રેટર ધેન ઈ, છે કે નહીં. જો આ વિભાગમાં આ V0, આ વિભાગમાં આ V0, તો V0 ગ્રેટર ધેન શું છે, ઈ. એનો મતલબ કે આ વિભાગમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. મતલબ કે કણ હોય કયા વિભાગમાં, આ વિભાગમાં હોય. કેમ, કારણ કે બોલો એમાં ઈ કરતા V1 કેવા છે, નાના છે કે નહીં, ખબર પડે. ઈ કરતા V1 કેવા છે, નીચે છે, નાના છે, અને પરિણામે એ વિભાગમાં કણ અસ્તિત્વ ધરાવશે, બરાબર. તો ઈ મિનિમમ કેટલા, ઈ મિનિમમ, તો ચલો આલેખમાં સૌથી નીચેનું બિંદુ કયું છે, આ છે, એટલે V1 માઇનસ V1. એ મિનિમમ કેટલા થશે, માઇનસ V1. અહીંયા જો આ ઈની અક્ષ છે, એની કરતા આ જે આખો વિભાગ રહ્યો એમાં V0 બોલો મોટા છે, તો એ આખો વિભાગ મારે લખવો હોય તો હું કઈ રીતે લખી શકું. આખો વિભાગ મીન્સ કે માફ કરજો, આખો વિભાગ નહીં, આ વિભાગ આટલો, અને અહીંયા આટલો વિભાગ, આ બોલો એ જે વિભાગ છે ડાર્ક કરેલો જે વિભાગ છે એમાં V0 જે છે એ ઈ કરતા મોટા છે કે નહીં. જો ઈ અહીંયા છે, ઈ કરતા મોટા છે કે નહીં. પછીના બધા વિભાગમાં શું છે, ઈ કરતા નાના. તો એનો મતલબ એવો કહેવાય કે a/2 ઇઝ લેસ ધેન x લેસ ધેન b/2. a/2 અને b/2 ની વચ્ચેનો વિભાગ, a/2 અને b/2 ની વચ્ચેનો વિભાગ, અને સેમ અહીંયા માઇનસ a/2, બરાબર, ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન માઇનસ b/2. માઇનસ a/2, બરાબર, ઇઝ લેસ ધેન x, માફ કરજો, માઇનસ b/2 અને a/2 ની વચ્ચેનો, સોરી, માઇનસ b/2 થી મોટો અને માઇનસ a/2 થી નાનો આ વિભાગ છે. તો આમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી, અસ્તિત્વ ધરાવતો નથી. એ વિભાગમાં કણ મળે નહીં. કેમ, કારણ કે એ વિભાગમાં V0 ઇઝ ગ્રેટર ધેન ઈ થાય. ખરેખર શું થવું જોઈએ, ઈ ગ્રેટર ધેન V, બરાબર. તો ચલો મિનિમમ કેટલી ઉર્જા, મિનિમમ તો આલેખમાં છેલ્લું બિંદુ કયું છે, અહીંયા કેટલા છે, માઇનસ V1. ચલો હો બેડી. તો આ પ્રમાણે આલેખમાં તમને કણ કયા વિસ્તારમાં અસ્તિત્વ ન ધરાવે તો આ કન્ડિશન યાદ રાખવાની, બરાબર. કે ગતિ ઉર્જા ધન હોય હંમેશા, એટલે કે કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતાં મોટી જ હોવી જોઈએ. તો આમાં બરાબર સ્થિતિ ઉર્જા મોટી છે એટલે આ વિભાગ નહીં આવે, આમાં સ્થિતિ ઉર્જા મોટી છે એટલે આ વિભાગ નહીં આવે, બરાબર. માત્ર આટલો વિભાગ આવશે. સેમ આ વિભાગમાં સ્થિતિ ઉર્જા મોટી છે, પેલો એટલો જે ભાગ છે એમાં સ્થિતિ ઉર્જા મોટી છે, બાકીના બધામાં સ્થિતિ ઉર્જા ઓછી છે, એટલે એ જવાબ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.4. રેખીય સવારાવત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય એટલે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપ્યું છે. તો અહીં v of x equal to kx²/2 આપેલ છે. k એટલે દોલકનો બળ અચળાંક છે, k એટલે 0.5 લેવાના, k equal to 0.5 ન્યૂટન મીટર ઇન્વર્સ. v of x વિરુદ્ધ x નો તમને આલેખ આપ્યો છે.
દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા એટલે E બરાબર 1 જૂલ કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. સમજો શું કીધું તમને કે એક એમ કહે છે સરળ આવર્ત ગતિ કરતો એક પદાર્થ છે. આ રીતે સરળ આવર્ત ગતિ એટલે કે લોલક એમ. તો એ બરાબર સરળ આવર્ત ગતિ કરે છે તો એ એમ કે છે કે x +2 અને x -2 આગળથી જ પાછો ફરે. મતલબ કે સમજો કે ધારો કે અહીંયા એક પદાર્થ છે તો કે એવું ગતિમાર્ગ નથી, આ સ્થિતિ ઉર્જાનો આલેખ છે આખો એ v વિરુદ્ધ x નો. પણ ધારો કે આપણી પાસે એક લોલક છે અહીંયા, તો એ લોલક છે આ રીતે દોલનો કરે છે. તો આ જે છે એ x અક્ષ લઈ લે, આ એનો ગતિમાર્ગ છે. તો એમ કે છે કે આની કુલ ઉર્જા કેટલી છે 1 જૂલ. એ 1 જૂલ સાથે આમ દોલનો કરે. તો આ જે અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ ત્યાંથી જે પાછો ફરે ત્યારે એ x અક્ષ ઉપર કેટલો દૂર ગયો હશે તો કે 2 મીટર. અને સેમ આ બાજુ કેટલો દૂર જશે -2 મીટર. આમ કેટલો દૂર જશે તે જે સેન્ટર બિંદુ છે, સેન્ટર બિંદુ સેન્ટરથી કેટલો દૂર જશે તે 2 મીટર. આ બાજુ કેટલો દૂર જશે -2 મીટર એમ. એટલે કે ±2 મીટરેથી જ એ પાછો ફરે. એટલે કે આમ વધારે ઉપર ન જાય એમ, એટલે કે આમ વધુ દૂર ન જાય, 2 થી જ પાછો આવશે એમ. એટલે કે આ દિશામાં કેટલું, સેન્ટરથી આ દિશામાં કેટલું અંતર કાપે 2 મીટર, સેન્ટરથી આ દિશામાં કેટલું અંતર કાપે -2 મીટર. એવું સાબિત કરવાનું છે. બરાબર, ટૂંકમાં આપણે x ગોતવાનો છે, ±2 મીટર આવે એવું સાબિત કરવાનું. તો હવે સમજો એની કુલ ઉર્જા આપી છે, તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થાય. હવે ગતિ ઉર્જા એટલે 12mv², ને સ્થિતિ ઉર્જા એટલે kx²/2. બોલો ખબર પડે. હવે પાછો ફરે, એ પાછો ફરે ત્યારે બોલો ત્યાં વેગ 0 હોય. અહીંયાથી પાછો ફરે તો ત્યાં વેગ કેવો હશે 0 હોય. તો વેગ જો 0 મૂકી દો તો કુલ ઉર્જા કેટલી આવશે kx²/2 આવે. આપણે x ગોતવાના છે તો x² ને કરતા બનાવો તો 2e/k આવશે. તો x² = 2 ગુણ્યા e કેટલા 1, k કેટલા 0.5, તો x² = કેટલા થઈ જશે 4. તો બોલો x = શું થાય ±2 મીટર. વેગ 0 ક્યાં થાય પાછો ફરે ત્યારે. બરાબર, પાછો ફરે એટલે એનો વેગ 0, ને વેગ 0 એટલે એની ગતિ ઉર્જા 0. તો બોલો મહત્તમ ક્યાં સુધી જઈ શકે તો કે મહત્તમ 2 મીટર સુધી જ જાય, પછી ત્યાંથી શું થાય તેમ પાછો ફરે. ચલો હો બેડી. ઓકે, તો ઇઝી દાખલો જ છે. ચાલો નેક્સ્ટ આપ્યું છે તમને સ્વાધ્યાયનો 6.5. જવાબ આપવાના છે તમારે. પહેલો, રોકેટનું અસ્તર એટલે કે જે સ્તર હોય તે એનું આજુબાજુનું એ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. જે ઉડાણ થાય ત્યારે એવું બને કે ઘર્ષણને કારણે એ સ્તર કેવું થાય સળગી જાય એમ. તો કોના ભોગે સળગવા માટે ઉષ્મા ઉર્જા મળી એને, રોકેટ કે વાતાવરણ? તો રોકેટ જે છે એનું જે અસ્તર છે એ સળગી ઉઠે એમ. તો કોને કારણે એ ઉષ્મા ઉર્જા આપી? વાતાવરણને કારણે એવી કે રોકેટને કારણે? તો સીધી વાત છે કે એ ઉર્જા તો રોકેટને કારણે જ આવે. એ ઉર્જા કોને કારણે આવી? ઉષ્મા ઉર્જા રોકેટને કારણે જ આવી. કારણ કે રોકેટ જે છે એ ઉપર જશે એટલે વાતાવરણનું ઘર્ષણ બળ જેને લાગશે એ રોકેટ ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરશે. અને ઘર્ષણ બળની વિરુદ્ધમાં જે કાર્ય થાય એટલે હંમેશા શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય એટલે શું થાય? એની ગતિ ઉર્જા ઘટે કે નહીં? એની ગતિ ઉર્જા ઘટે, અને ગતિ ઉર્જા કેમાં રૂપાંતર પામે? ઘર્ષણની વિરુદ્ધમાં કાર્ય થતું હોવાથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે. લખવો પડે. એ જે ગતિ ઉર્જા જે ઘટે છે એ શેમાં રૂપાંતર પામશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામશે. બરાબર. તો જે ઉષ્મા ઉર્જા એવી કોને કારણે આવી? રોકેટને કારણે આવી. રોકેટ પાસે જે ઉર્જા હતી ને વાતાવરણ એને કંઈ નથી સળગાવતું એમ. રોકેટ જે છે એ ગતિ કરે છે અને પરિણામે શું થાય છે? ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરે, અને ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય એટલે ગતિ ઉર્જાનો કંઈક ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે. પરિણામે રોકેટ શું કરે છે? સળગે છે. બરાબર. ચાલો બીજું, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. તમને ખબર છે સૂર્યની આસપાસ જે ધૂમકેતુઓ ફરે છે, ધારો કે હેલીનું ધૂમકેતુ લઈએ દર 76 વર્ષે દેખાય, તો એનો માર્ગ કેવો છે? લંબવૃત્ત છે. આવું સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબ રૂપે હોતું નથી.
બરાબર. હવે સમજો સૂર્ય અહીંયા છે, આ ધૂમકેતુ છે અહીંયા, તો જે બળ લાગશે એ બળ બોલો આમ લાગશે કે નહીં? તો બોલો એના ગતિ માર્ગને લંબ હોતું નથી. બરાબર. જ્યારે લંબ ક્યારે થાય? તો કે સૂર્ય ધારો કે અહીંયા હોય અને ધૂમકેતુ જે છે એ જો આ રીતે ગતિ કરે, આમ જો ભ્રમણ કરે, તો એનો આ વેગની દિશા અને આ બળ તો અહીંયા કેવું હોય? લંબ હોય. પણ ત્યાં અતિ દીર્ઘવૃત્તીય કક્ષા છે એટલે બળ એ વેગને લંબ હોતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે? છતાં એ સંપૂર્ણ ભ્રમણ કક્ષા પૂરી કરે એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું હોય છે? 0. કેમ? તો કે સમજો અહીંયા કોની વાત થઈ છે? સંરક્ષી બળોની વાત થઈ છે. બરાબર. ગુરુત્વાકર્ષણ બળ એ કેવું બળ છે? એક તો પહેલા સંરક્ષી બળ છે, બોલો ખબર પડે. હવે સંરક્ષી બળના કિસ્સામાં આપણે ભણી ગયા કે બરાબર કક્ષા ગમે તેવી હોય પણ પ્રારંભ જ્યાંથી થાય ને ત્યાં જો અંત થાય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0, અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 થાય તો કાર્ય એટલે માઇનસ ડેલ્ટા યુ, તો કાર્ય કેવું થાય? 0. સંરક્ષી ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળના કિસ્સામાં ગતિમાર્ગ ગમે તેવો હોય પણ જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં પાછો આવે એટલે સ્થિતિ એની એ જ પ્રાપ્ત કરે, એટલે સ્થિતિ ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં. ફેરફાર 0 તો કાર્ય એટલે સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય, તો કાર્ય પણ કેવું થાય? 0. બરાબર. ચાલો સી. પૃથ્વીની આજુબાજુ પોતાના વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. તેમ છતાં જેમ પૃથ્વીની નજીક ને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે વધતી જાય છે? જેમ નજીક આવતો જાય તેમ એની ઝડપ કેમ વધે? તો સીધી વાત સમજો, પૃથ્વીની નજીક આવશે, નજીક આવે એટલે સ્થિતિ ઉર્જા ઘટે. પૃથ્વીથી ઊંચાઈ એની ઘટે એટલે સ્થિતિ ઉર્જા ઘટે, અને સ્થિતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા રૂપાંતર શેમાં થાય? ગતિ ઉર્જામાં. અને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા કેવી થાય? વધે. સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા કેવી થાય? એની વધે. અને ગતિ ઉર્જા વધે તો ઝડપ કેવી થાય? વધે. ખબર પડે? ઝડપ કેવી થાય? સતત વધતી જશે. બીજું કે એની એમ કીધું કે એની ઉર્જા ક્રમશઃ ગુમાવે, કુલ ઉર્જા ઘટે. કુલ ઉર્જા કેમ ઘટે? કારણ કે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય, અને ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય એટલે કંઈક ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં શું કરે? એ ગુમાવે. કંઈક ઉર્જાનું શું થશે? ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં વ્યય થશે. એટલે એની કુલ ઉર્જા જે હોય ને, પોતાની કુલ ઉર્જા, એ કુલ ઉર્જા કેવી થશે? ઘટે. પડે ખબર? પેલું જોજો, સ્થિતિ ઉર્જા ઘટે એટલે ગતિ ઉર્જા વધે, એ તો છે, પણ સાથે એની પાસે ટોટલ ધારો કે 100 જૂલ ઉર્જા હોય, 100 જૂલ ઉર્જા છે, તો એ 100 જૂલ ઉર્જામાંથી જેમ જેમ પૃથ્વીની નજીક આવતો જશે તેમ તેમ આ 100 જૂલમાંથી ઘટાડો થતો જાય, ટોટલ ઘટતી જશે. ઉર્જાનું સંરક્ષણ થશે નહીં, મતલબ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં. કુલ ઉર્જા જે છે 100 હતી એ ધીમે 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 શું થશે? ઘટતી જશે. કેમ? કારણ કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામશે. બરાબર. પણ આ 100 જૂલમાંથી કંઈક ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થતી જશે અને પરિણામે શું થશે? ગતિ ઉર્જા વધતી જાય. ટૂંકમાં સ્થિતિ ઉર્જાનું 2 ઉર્જામાં રૂપાંતર થાય, ગતિ ઉર્જામાં થાય અને ઉષ્મા ઉર્જામાં પણ થાય. ઉષ્મા ઉર્જા તો આપણે યાંત્રિક ઉર્જામાં ધ્યાનમાં લેતા નથી, એટલે ગતિ ઉર્જા શું થાય? એની વધે. પડે ખબર? અને કુલ ઉર્જા જે છે, કુલ ઉર્જામાં તો બધી ઉર્જા આવે, તો કુલ ઉર્જા કેવી થશે? એની ધીમે ધીમે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામતી જાય તો કેવી થતી જશે? ઘટતી જશે. કુલ ઉર્જા એટલે કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા. કઈ ઉર્જા આપણે ધ્યાનમાં લેવાની છે અહીંયા? યાંત્રિક ઉર્જા. બરાબર. એટલે કુલ ઉર્જા શબ્દ આપણે અહીંયા આપ્યો છે, કુલ ઉર્જા. બરાબર. ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. કેમ ઉર્જા ક્રમશઃ ગુમાવતી જાય? તો કે કઈ ઉર્જા? તો કે યાંત્રિક ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. એનું કંઈક ઉર્જામાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય એટલા માટે. બરાબર. ચાલો એની પછી છે ડી. તો ડી માટે આપણને આકૃતિ આપી છે, તો હું અહીંયા આકૃતિ લઈ લઉં છું. ચલો આવી રીતે આપી છે પહેલી આકૃતિ કે એક માણસ આપ્યો છે, તમે બુકમાં જોઈ શકો છો. એના હાથમાં આવું પદાર્થ આપ્યો છે. બીજી કંઈક આવી આકૃતિ આપી છે. અહીંયા ગરગડી છે, અહીંયા દોરી બાંધી છે, અહીંયા 2 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવ્યો છે. એ દોરીને અહીંયાથી આમ પસાર કરી છે અને એ દોરી માણસના હાથમાં આપી છે, અને માણસ જે છે બરાબર એ આ દિશામાં દોરીને
ખેંચીને શું કરે છે, ગતિ કરે છે આમ. બરાબર. તો જોજો આકૃતિ 1માં એક માણસ તેના હાથમાં 15 કિલોગ્રામ દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે. એટલે કે આ દિશામાં કેટલું ચાલે છે? 2 મીટર. 15 કિલોગ્રામ દળ મૂક્યું છે. આકૃતિ 2માં તે તેટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા કાપે છે. એટલે કે આ દિશામાં આપણને 2 મીટર અંતર જ કાપે છે, પણ દોરડું ખેંચીને એમ. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કિલોગ્રામ દળ લટકાવેલું છે. માફ કરજો, અહીંયા દળ છે 15 કિલોગ્રામ એમ. તો કયા કિસ્સામાં વધુ કાર્ય થતું હશે? આ બેમાંથી કાર્ય કોણ વધારે કરે? તો એ સમજો કે આમાં છે તો વજન બળ બોલો નીચે લાગે, બ્લોક ઉપર બળ કયું લાગે? વજન બળ. અને સ્થાનાંતર બોલો આમ થાય છે, તો બંને વચ્ચે ખૂણો 90નો. તો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે કાર્ય 0, કારણ કે વજન બળ નીચે લાગે, સ્થાનાંતર આમ થાય. ગુરુત્વાકર્ષણ બળને લીધે કાર્ય કેવું? 0. હવે વ્યક્તિ આમ ગતિ કરતો હોય, વ્યક્તિ આ દિશામાં ગતિ કરે તો ઘર્ષણ બળ બોલો આમ લાગશે કે નહીં? એને જે બરાબર પગ છે ને ઘર્ષણ તો લાગવાનું જ, ઘર્ષણ બળ વિરુદ્ધમાં લાગશે. તો વ્યક્તિ ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરે એટલે કે FW કરે છે. મતલબ કે કુલ કાર્ય એટલે WG પ્લસ WF, એમાં WG0 એટલે W બરાબર WF. માત્ર ને માત્ર ઘર્ષણ બળની વિરુદ્ધમાં જે કાર્ય થયું તે. હવે આમાં વ્યક્તિ જો આમ ચાલે તો આ બ્લોક કેવો આવશે? ઉપર આવશે. તો મતલબ કે વજન બળની વિરુદ્ધમાં કાર્ય થાય, મતલબ કે આમાં WG છે. સેકન્ડ આની જેમ જ વ્યક્તિ આમ જશે એટલે ઘર્ષણ બળ આમ લાગે એટલે WF પણ થાય. તો પછી કુલ કાર્ય એટલે શું થશે? WG પ્લસ WF, બંને કાર્યો થાય. કયા કાર્યો? બંને કાર્યો થાય. તો પરિણામે શું થશે કે બીજા કિસ્સામાં કાર્ય કેવું થાય? વધુ. આમાં તો WG 0 થઈ ગયું, પણ આમાં તો બંને કાર્યો થાય. બંને કાર્ય થાય તો આ કિસ્સામાં કાર્ય વધારે થાય તેમ કહેવાય. આ કિસ્સામાં કાર્ય કેવું થાય? ઓછું. આમાં કાર્ય વધારે. તો કિસ્સા 2માં કાર્ય કેવું થાય? વધારે. કિસ્સા 1માં કાર્ય થાય ઓછું. બરાબર. તો આના વાક્યો તમને પેમ્પલેટમાં આપ્યા છે એ પ્રમાણે લખવાના. બરાબર. ચલો નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 6.6. સાચા વિકલ્પ નીચે લીટી દોરવાની. જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે, ઘટે કે અચળ રહે? ચલો સંરક્ષી બળનું સૂત્ર આપણે ભણી ગયા. F = -dv/dx. તો પછી આવી શકે dv = -f/dx, અને f/dx એટલે કાર્ય, તો dv = -w. હવે સમજો કાર્ય કેવું કીધું? ધન કાર્ય કીધું. તો ધારો કે કાર્ય છે એ ધારો કે 5 જૂલ થાય. બરાબર. તો પછી એમ કહેવાય કે dv = -5. અહીંયા 5 મૂકો તો -5 થાય. dv એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો v1 - v2 બરાબર 5 લખાય. અહીંયા ઉલટાઈ નાખો એટલે માઇનસ નીકળી જાય. તો આનો મતલબ એવો થાય કે v1 - v2 ઇઝ ગ્રેટર ધેન 1. 1 કરતાં મોટી કિંમત આવી. હવે આ બાદબાકી 1 કરતાં મોટી ક્યારે આવે? તો કે v1 ગ્રેટર ધેન v2 હોય તો જ. બાદબાકી 1 કરતાં મોટી ક્યારે આવે? તો કે આ પદ મોટું હોવું જોઈએ, પેલું પદ નાનું હોવું જોઈએ. તો આ સ્થિતિ ઉર્જા કેવી થાય? જો શું થાય? ઘટે. સ્થિતિ ઉર્જા કેવી થાય? ઘટે છે. તો લીટી દોરવાની તો દોરી દઈએ. બરાબર. બીજું, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે. અચ્છા, ઘર્ષણ બળ. ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે? ઘર્ષણ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. પદાર્થ જો આ દિશામાં ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર. તો પછી પદાર્થ જો આ દિશામાં ગતિ કરે તો એ જે કાર્ય કરે એ કાર્ય જે છે એ કાર્ય કઈ રીતે કરે? તો કે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરે. એટલે જે પદાર્થ જે છે એની પોતાની પાસે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા શું કરે? ખર્ચે. ગતિ ઉર્જા ખર્ચીને કાર્ય કરે. પદાર્થ સ્થાનાંતર કરે છે તો ગતિ ઉર્જા ખર્ચીને કરે છે, અને પરિણામે ગતિ ઉર્જા ખર્ચે, કાર્ય કરવામાં ગતિ ઉર્જા ખર્ચે તો ગતિ ઉર્જા શું થાય? ઘટે. મતલબ કે આમાં શું આવશે? ગતિ ઉર્જા ઘટે. ચલો ખબર પડી? બરાબર. ચલો એની પછી વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર. કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ કે તંત્ર પરના આંતરિક બળના સરવાળાને સમપ્રમાણમાં હોય. હવે સમજો કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર એટલે કે વેક્ટર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી તો ઇક્વલ ટુ શું આવે અહીંયા? એફ. ઇક્વલ ટુ એફ. અને આ બળ કયું હોય? તો કે બાહ્ય બળ હોય. કયું બળ હોય? બાહ્ય બળ. કયું બળ હશે? તે બાહ્ય બળ.
બરાબર, કારણ કે આંતરિક બળોનું પરિણામી તો 0 હોય અને આંતરિક બળો એ પદાર્થના વેગમાનમાં ફેરફાર કરી શકતા નથી. પદાર્થના વેગમાનમાં ફેરફાર કરવો હોય તો શું કરવું પડે? બાહ્ય બળ જ લગાડવું પડે. ખબર પડે? આંતરિક બળો એ પદાર્થના વેગમાનમાં ફેરફાર કરી શકે નહીં. સમજો, જો બાહ્ય બળ 0 હોય, એફ એક્સટર્નલ જો 0 હોય તો વેગમાન કેવું થઈ જાય? અચળ વેગમાન સંરક્ષણ. પરિણામી બાહ્ય બળ આપણે કહેતા પરિણામી તંત્ર પરનું અલગ કરેલા તંત્રનું બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું સંરક્ષણ થાય. તો બાહ્ય બળ જ વેગમાનમાં ફેરફાર કરી શકે છે, આંતરિક બળો કરી શકતા નથી. તો વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ બરાબર ના સરવાળાને બાહ્ય બળને સમપ્રમાણમાં હોય છે. બાહ્ય બળને સમપ્રમાણમાં હોય છે. શબ્દ ટીક કરવાનો છે, બાહ્ય બળ. ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન કે બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. ચલો, અસ્થિતિસ્થાપક અથડામણ છે. અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે કુલ ગતિ ઉર્જા તો અથડામણ પછી બદલાતી નથી. તો કુલ ગતિ ઉર્જા શું કીધું હતું આપણે? જે રાશિઓ, કઈ રાશિ અથડામણ પછી બદલાય નહીં તો ગતિ ઉર્જા તો બદલાય. ચલો, વેગમાન જે છે એનું હંમેશા સંરક્ષણ થાય એવું આપણે ભણી ગયા. સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક હોય, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. અને બીજું, કુલ ઉર્જા, પદાર્થની કુલ ઉર્જા પણ સંરક્ષિત હોય છે. કુલ ઉર્જાનું પણ શું થાય? સંરક્ષણ થાય. સમજો, કુલ ઉર્જા છે ને, કુલ ઉર્જા એ કુલ ઉર્જા એટલે એમાં બધી ઉર્જાનો સમાવેશ થાય. આપણે શું ભણી ગયા કે ભાઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા હોય. હવે અથડામણ પછી ગતિ ઉર્જા કંઈક ગુમાવે તો એ ગતિ ઉર્જાનું જાય ક્યાં? તો કે ગતિ ઉર્જા કંઈક ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે. તો અથડામણ બાદની કુલ ઉર્જા તમે ગણો ને, અથડામણ બાદની કુલ ઉર્જા, તો એમાં આ ઉષ્મા ઉર્જાને પણ સમાવવામાં આવે. કારણ કે એ તો કુલ ઉર્જા છે ભાઈ, કુલ ઉર્જા છે. કુલ ઉર્જા એટલે અથડામણ પહેલા કેટલી ઉર્જા? તો કે ગતિ ઉર્જા. ઓકે, તો અથડામણ બાદ કુલ ઉર્જા કેટલી? તો ઉષ્મા ઉર્જાને પણ એમાં સમાવવામાં આવે. એટલે કુલ ઉર્જાની વાત કરીએ છીએ. હા, જો કુલ યાંત્રિક ઉર્જા હોત ને તો ઉષ્મા ઉર્જા ન આવે. કુલ યાંત્રિક ઉર્જા હોય તો ઉષ્મા ઉર્જા આવે ને, કારણ કે યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા જ હોય. પડે ખબર? તો ગતિ ઉર્જા જે છે બરાબર એ શું થાય? ગુમાવે છે. એટલે કે કુલ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. ક્યારે? યાંત્રિક ઉર્જા હોત તો. કુલ યાંત્રિક ઉર્જા હોય તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય નહીં. બરાબર, પણ કુલ ઉર્જા છે, કુલ ઉર્જામાં ઉષ્મા ઉર્જાને પણ સમાવવી પડે. એટલા માટે આમાં ધ્યાનમાં રાખવું પડે. તો પછી કુલ રેખીય વેગમાન અને બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. અરે, ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા કે નહીં આપણે? ઉર્જા સંરક્ષણ, વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે. એક ઉર્જાનું માત્ર બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ સરવાળો તો અચળ જ રહીએ ને. પણ એ કઈ ઉર્જા? કુલ ઉર્જા. પણ કોણ અચળ ન રહીએ? યાંત્રિક ઉર્જા. કારણ કે યાંત્રિક ઉર્જામાં કોણ આવે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. તો પ્રારંભમાં ગતિ ઉર્જા આટલી, તો અંતમાં ગતિ ઉર્જા આટલી જ લેવાની ને, જે પ્રારંભ કરતા કેવી હોય? ઓછી હોય. એટલે ખબર પડી? ઓકે, તો વાક્યો તમને પેમ્પલેટમાં આપ્યા છે, એમાંથી લખવાના. બરાબર. ચાલો, નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 6.7. આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે યોગ્ય કારણ આપવાનું. તો પેલા સાચું છે કે ખોટું એ કહેવાનું, પછી કારણ આપવાનું. ચલો, પહેલું, બે પદાર્થોના સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. બે પદાર્થોનું સ્થિતિસ્થાપક અથડામણ હોય તો એમાં દરેક પદાર્થમાં વેગમાન અને ઉર્જા એનું સંરક્ષણ થાય છે. તો પહેલા તો વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન છે ખોટું. કેવું છે? ખોટું. કારણ કે આપણે એવું ભણી ગયા કે સ્થિતિસ્થાપક અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, પણ તંત્રની, કોની? આખા તંત્રની, ઇન્ડિવિજ્યુઅલ પદાર્થની નહીં. ઇન્ડિવિજ્યુઅલ પદાર્થની નહીં. કોઈ પદાર્થનો વેગ v1 હોય તો સ્થિતિસ્થાપક અથડામણ થાય તો એનો વેગ v1 થી v2 થાય, બદલાઈ જાય. હા, તંત્રની, આખા તંત્રની ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ. એક એક પદાર્થની ગતિ ઉર્જા છે કે પછી વેગમાન જેમાં ફેરફાર થઈ શકે છે, પણ તંત્રમાં કેવું રહે? અચળ રહે. એટલે કે વાક્ય જે છે એ સાચું, પણ કોના માટે? તંત્ર માટે, દરેક પદાર્થ માટે નહીં. બરાબર. ચાલો, બીજું, તંત્રની કુલ ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે. પદાર્થ પર કયા આંતરિક કે બાહ્ય બળો છે તે અગત્યનું નથી. તંત્રની કુલ ઉર્જાનું એમ કે હંમેશા સંરક્ષણ થાય. એની પર બળ કયું છે, આંતરિક છે, બાહ્ય છે, એની કોઈ લેવા દેવા નથી.
તો સીધી વાત છે ખોટું જ છે, કારણ કે કોઈ પદાર્થ છે એની પર તમે બળ લગાડશો એટલે એની ઉર્જામાં ફેરફાર થવાનો જ છે. કોઈ પદાર્થ સ્થિર છે તો એની ઉર્જા કેવી? 0. હવે એની પર તમે બળ લગાડો એટલે શું થશે? એને ઉર્જા મળશે, તો એની ઉર્જામાં સંરક્ષણ થશે નહીં, ઉર્જામાં ફેરફાર થશે. એટલે કે બાહ્ય બળો છે એ પદાર્થની ઉર્જામાં ફેરફાર લાવી શકે છે, બરાબર. હા, આંતરિક બળો ન લાવી શકે, આંતરિક બળોથી લાવી ન શકે, પણ બાહ્ય બળો એવો શબ્દ પણ સાથે આપ્યો છે એટલે વાક્ય કેવું બની જાય? ખોટું. ત્રીજું, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય છે. બોલો, પદાર્થ બંધ માર્ગે ગતિ કરે તો એમ કે કાર્ય કેવું? 0. તો બધા પદાર્થ બધા જ બળોમાં આવી જાય છે? ના, આપણે એવું ભણી ગયા હતા કે માત્ર ને માત્ર સંરક્ષી બળો માટે જ આ વાક્ય સાચું છે. સંરક્ષી બળો માટે જ આ વાક્ય સાચું છે કે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ માટે, બરાબર, કાર્ય જે છે કેવું થાય? 0. જો ઘર્ષણ જેવું અસંરક્ષી બળ હાજર હોય તો પછી આ વાક્ય લઈ શકાય નહીં. એટલે દરેક પ્રકારના બળો માટે વાક્ય લાગુ પડતું નથી. ડી, અસ્થિતિસ્થાપક અથડામણમાં અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. તો સીધી વાત છે, વાક્ય સાચું છે, બરાબર. કેમ? તો કે આપણે ભણી ગયા છીએ અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. કંઈક ગતિ ઉર્જા શું થાય છે? ઉષ્મા ઉર્જામાં વ્યય પામે છે. તો સીધી વાત છે, કંઈક ગતિ ઉર્જા વ્યય પામે તો અંતિમ ગતિ ઉર્જા એની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં કેવી હોય? ઓછી જ હોય. અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં કેવી હશે? ઓછી હશે. એટલે ખબર પડે. તો વાક્યો તમે પેમ્પલેટમાં આપ્યા છે એ પ્રમાણે લખવાના. ચાલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.8. ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ આપવાના, ધ્યાનપૂર્વક તમારે જવાબ આપવાના છે, બરાબર. એ, 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન, મતલબ કે બંને જ્યારે અથડાતા હોય ત્યારે આ જે સંપર્ક સમય છે એ દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? શું બોલ જે છે એની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? તો પહેલામાં જવાબ છે ના. કારણ કે અથડામણ દરમિયાન શું થાય? તો કે બોલની કંઈક ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. અથડામણ દરમિયાન શું થાય? તો કે બોલની કંઈક ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં, ગતિ ઉર્જા છે એનું કંઈક રૂપાંતર, જ્યારે સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું કંઈક સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, બરાબર. અને પરિણામે શું થાય છે કે ટૂંકો સમયગાળો છે જ્યારે સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. હા, પછી જ્યારે અથડાઈને પાછા જશે એટલે પ્રારંભમાં જેટલી ગતિ ઉર્જા હશે એટલી ગતિ ઉર્જા પાછી પ્રાપ્ત કરે, ફરી પાછું સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ જશે? ગતિ ઉર્જામાં. પડે ખબર કે જ્યારે અથડાશે ત્યારે ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થશે ને પછી જ્યારે ભટકાઈને પાછા દૂર જશે એટલે સ્થિતિ ઉર્જા પાછી શું થાય? ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. તો પ્રારંભમાં અને અંતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, પણ અથડામણ દરમિયાન નહીં, બરાબર. ચાલો, બીજું, શું 2 બોલની સ્થિતિ ઉર્જા અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન શું 2 બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? અરે હા, રેખીય વેગમાનનું તો હંમેશા સંરક્ષણ થાય. અથડામણમાં રેખીય વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. એ અથડાય ત્યારે પણ થાય અને અથડામણ પછી પણ થાય. અસ્થિતિસ્થાપક અથડામણ માટે A અને B ના જવાબ શું હશે? ચાલો, જો અથડામણ અસ્થિતિસ્થાપક હોય તો શું થાય? અથડામણ અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં, પણ રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય જ. રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. એ પછી સમયગાળો ટૂંકો હોય કે ગમે તે હોય. અસ્થિતિસ્થાપક અથડામણ છે એટલે સમયગાળો ટૂંકો હોય, જો કે આમાં સંરક્ષણ નથી જ થતું જ્યારે સંપર્કમાં હોય ત્યારે. તો સેમ સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય, ગતિ ઉર્જાનું તો સંરક્ષણ ત્યારે તો થાય જ નહીં, બરાબર. પણ રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય જ, એટલે બંનેમાં સંરક્ષણ થાય. ડી, જો બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? બરાબર. હવે બળો કેવા છે આમાં? સંરક્ષી છે. બળો કેવા હશે? સંરક્ષી. તો એ જે છે એ અંતર પર આધારિત જ નથી અને પરિણામે અથડામણ કેવી હશે? સ્થિતિસ્થાપક. સંરક્ષી બળો છે એટલે કે ઉર્જાનું શું થશે? સંરક્ષણ થશે અને પરિણામે અથડામણ કેવી થશે? સ્થિતિસ્થાપક, બરાબર. તો વાક્યો તમને નોટમાં પેમ્પલેટમાં આપ્યા છે એ પ્રમાણે લખવાના.
ચાલો નેક્સ્ટ દાખલો છે, બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર રહેલા છે. એટલે આ બે બોલ બેરિંગ છે, ઘર્ષણરહિત ટેબલ ઉપર આને સ્થિર રાખેલા છે. ચલો, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. એટલે કે એક જે આ બોલ બેરિંગ છે એની સાથે શું થાય છે? અથડાય છે, v જેટલા વેગથી અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલી આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? એટલે કે પહેલી આકૃતિ સાચી, બીજી આકૃતિ સાચી કે ત્રીજી આકૃતિ સાચી અથડામણ પછી? તો સીધી વાત છે, અથડામણ સ્થિતિસ્થાપક આપ્યું છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ જે આકૃતિમાં થાય એ સાચી. તો પ્રારંભમાં ગતિ ઉર્જા લઈએ આપણે, પ્રારંભમાં KI ઇક્વલ ટુ હાફ. બરાબર, આ તો સ્થિર છે, ટેબલ ઉપર સ્થિર છે એટલે આ સ્થિર છે, તો આનું દળ m છે તો હાફ m v સ્ક્વેર. અને એક સરખા બોલ બેરિંગ, બધા કેવા છે? એક સરખા બોલ બેરિંગ છે, બે એક સરખા બોલ બેરિંગ અને તેટલા જ દળનું એવું v એવું કીધું, એટલે બધા એક સરખા દળના છે. હવે અંતમાં લઈએ, અંતમાં પહેલી આકૃતિ જો હોય આ, તો અંતમાં ગતિ ઉર્જા ગણો kF1 પહેલી આકૃતિ માટે. તો આ તો સ્થિર, આ બંને સાથે ગતિ કરે એટલે હાફ, બંનેનું કમ્બાઈન દળ એટલે કે 2m, અને વેગ કેટલો? v/2 એટલે v/2 સ્ક્વેર. તો kF1 ઇક્વલ ટુ 2 કેન્સલ થાય તો આવશે mv સ્ક્વેર બાય 4 ઇઝ નોટ ઇક્વલ ટુ KI, એટલે આ આકૃતિ આવે નહીં. બીજી લઈએ kF2, આ સ્થિર એટલે આ તો નીકળી ગયા, આનું દળ m તો હાફ m v સ્ક્વેર, આનો વેગ v. તો બોલો ઇક્વલ ટુ KI, તો બોલો આ આકૃતિ સાચી. ત્રીજી ચેક કરી લઈએ, ત્રીજી kF3 ઇક્વલ ટુ હાફ, ત્રણેય સાથે ગતિ કરે એટલે ટોટલ દળ 3m, વેગ v/3 એટલે આવશે v/3 સ્ક્વેર. તો kF3 ઇક્વલ ટુ, ચલો આ વર્ગ થશે એટલે એક તો ઉડી જશે એટલે 3 દુ ને 6 એટલે m v સ્ક્વેર બાય 6 ઇઝ નોટ ઇક્વલ ટુ k1i અથવા તો KI. તો બોલો ગતિ ઉર્જાનું સંરક્ષણ કેમાં થયું? બીજી આકૃતિમાં થયું, એટલે આપણા માટે સાચી આકૃતિ કઈ આવશે? આ બીજી, તો ત્રીજી પણ ખોટી. એટલે ચિત્ર આવું હશે એમ, એટલે હો પડી. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે, સ્વાધ્યાયનો 6.17. એક લોલકના ગોળા એને લંબ સાથે 30ના ખૂણેથી છોડતા. ચલો, આ લંબ સાથેનો ખૂણો અહીંયા છે 30. એક લોલકનો ગોળો છે, તેને ત્યાંથી છોડી દેવાનો, એમ છોડવાનો એમ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા B સાથે અથડાય છે. આ ગોળો અહીંયાથી આવે, B સાથે અથડાય, બંનેનું દળ સમાન. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? એટલે અથડામણ થાય પછી ગોળો એ ક્યાં સુધી જશે? કેટલી ઊંચાઈ સુધી જશે? અને ગોળાઓના કદને અવગણો, અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. અથડામણ પહેલા તો સ્થિતિસ્થાપક આપી છે, તો આપણે એવું ભણી ગયા હતા કે સ્થિતિસ્થાપક અથડામણ હોય, સ્થિતિસ્થાપક અથડામણ એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. બરાબર, વેગમાનું સંરક્ષણ તો થાય, સાથે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. બીજું, સ્થિતિસ્થાપક અથડામણમાં એક પરિમાણિક કિસ્સામાં આપણે એવું ભણી ગયા હતા કે ધારો કે આ બે ગોળાઓ છે, આ ગોળો A છે, આ ગોળો B છે. આનો વેગ લઈ લઈએ આપણે VA, આનો વેગ લઈ લઈએ આપણે VB, બંનેના દળ સમાન છે. આનો વેગ છે 5 મીટર પર સેકન્ડ, આનો વેગ છે VB 3 મીટર પર સેકન્ડ. તો અથડામણ પછી ખાસ કિસ્સાઓ ભણી ગયા હતા. પહેલો જ કિસ્સો m1 બરાબર m2 વાળો. અથડામણ પછી શું હોય કે આનો વેગ v' a 3 થઈ જાય અને આનો વેગ v' b 5 થઈ જાય. એવું ભણી ગયા હતા કે વેગોની અદલા બદલી થઈ જાય. કિસ્સાઓ જે આપણે ભણી ગયા હતા સ્થિતિસ્થાપક અથડામણના કિસ્સાઓ, એમાં શું ભણી ગયા હતા? વેગોની અદલા બદલી થઈ જાય. મતલબ કે આ જે ગોળો છે એ ગોળો એ અહીંયા અથડાશે, તો આ ગોળાનો અહીંયા જે વેગ હશે એ વેગ કોને મળી જશે? આ ગોળો જેમ અહીંયા આવતો જશે તેમ વેગ એનો કેવો થાય? વધતો જશે. બરાબર, અહીંયા વેગ જેટલો હશે એ ગોળાનો એટલો બધો વેગ કોને મળી જાય? B ને મળી જશે. એટલે B ગોળો જો શું કરશે? આગળ ગતિ કરશે.
અને બી કેવો છે? સ્થિર. તો એનો વેગ એને મળી જશે તો એ સ્થિર થઈ જશે. મતલબ કે શું થશે કે ગોળો એ કેવો થશે? ગોળા બીના સ્થાને સ્થિર થઈ જશે. બીનો વેગ કેટલો? 0. એ વેગ એને મળે અને એનો વેગ જેટલો અહીંયા આવશે, કારણ કે જેમ નીચે આવશે તેમ વેગ વધશે, બરાબર? જેમ નીચે આવશે તેમ વેગ શું થાય? વધતો જશે. તો અહીંયા અથડાઈ એક ક્ષણે એનો જેટલો વેગ હશે એટલો વેગ કોને મળી જશે? બીને. અને બી શું કરશે? આ દિશામાં ગતિ કરશે, આ દિશામાં એ ગતિ કરશે અને એ કેવો થશે? ત્યાં ને ત્યાં રહેશે. એટલે કે એ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. વેગોની અદલા બદલી થઈ જાય. બીનો વેગ એને મળે, એનો વેગ બીને મળે. તો બીનો વેગ કેટલો? 0. તો એ વેગ કોને મળી જાય? એને મળી જાય. તો એ અહીંયા બીના સ્થાને સ્થિર થઈ જશે અને બી એ જેટલો વેગ હશે એટલો વેગથી એ છે એ ગોળો એ છે એ બીને જેટલો વેગ આપશે એટલા વેગથી એ શું કરશે? ગતિ કરશે. તો એમ કીધું તો આપણે કે અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે જશે? તો કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરશે નહીં. એ શું થઈ જશે? ગોળા બીના સ્થાને સપાટી પર લઈ જશે. તો અથડામણ બાદ કેટલી ઊંચાઈ જશે? 0. ખબર પડી? બરાબર. તો વાક્યો તમને પેમ્પલેટમાં આપ્યા છે એ પ્રમાણે લખવાના. ઓકે.